આપણે કોઈ દુઃખ તકલીફમાંથી બહાર આવીએ ત્યારે ભગવાનના શરણે જતા હોઈએ છીએ, ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ અને આ દુઃખ તકલીફમાંથી બહાર આવવા બદલ ભગવાનનો આભાર માનતા હોઈએ છીએ. તેના માટે આપણે મંદિરમાં જઈએ છીએ, કાં તો કોઈ પણ ધર્મસ્થાન હોય જે તે ધર્મનું જેને આપણે અનુસરતા હોઈએ તેમના શરણે જતા હોઈએ છીએ અને તેમનો આભાર માનતા હોઈએ છીએ અને આગામી સમયમાં આવી દુઃખ તકલીફ ન પડે તે માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ. ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 80 દિવસથી જેલમાં હતા. 22 સપ્ટેમ્બરે તેમનો જેલમાંથી છુટકારો થયો છે, તેમને રાહત થઈ છે. ત્યારબાદ ચૈતર વસાવા પોતાના પરિવારને મળ્યા હતા અને ચૈતર વસાવાએ એક સરકારી બેઠકમાં પણ હાજરી આપી હતી. નર્મદા કલેક્ટરની અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ચૈતર વસાવાએ હાજરી આપી હતી અને વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી અને જે કાર્યો બાકી છે તેને લઈને રજૂઆત કરી હતી. ખેર, વાત કરીએ ચૈતર વસાવા આજે પોતાના કુળદેવીની શરણે ગયા છે. સાગબારાના દેવમોગરામાં આવેલું યાહામોગી માતાજી, જે આદિવાસી સમાજનું આસ્થાનું સ્થાન છે, આદિવાસી સમાજના કુળદેવીનું આ સ્થાન છે, ત્યાં ચૈતર વસાવા ગયા હતા. પરિવાર સાથે ચૈતર વસાવાએ માતાજીના દર્શન કર્યા હતા. પોતાને જે દુઃખ તકલીફ આવે છે તેમાંથી નિવારણા બદલ અને આગામી સમયમાં આદિવાસી સમાજનો તેઓ અવાજ બને, લોકોની સમસ્યા ઉજાગર કરતા રહે અને સુખ શાંતિ માટે તેમણે પ્રાર્થના કરી હતી. ચૈતર વસાવાની સાથે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા તેમની સાથે ઉપસ્થિત હતા અને અન્ય પરિવારના સભ્યો, તેમના બાળકો સૌ સાથે ચૈતર વસાવાએ માતાજીના દર્શન કર્યા છે અને આદિવાસી સમાજના જે કુળદેવી છે તેમને પ્રાર્થના કરી છે. સાગબારાનું દેવમોગરા ગામ એ આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના આદિવાસી સમાજના લોકો એ પોતાના કુળદેવીનું આસ્થાનું સ્થાન છે એટલે મોટી સંખ્યામાં આવતા હોય છે અને દુઃખ તકલીફ નિવારણાને માંગ સાથે તેઓ અહીંયા આવે છે, માતાજીને પ્રાર્થના કરે છે અને દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે અહીંયા મેળો યોજાય છે. 5 દિવસ સુધી અહીંયા મેળો યોજાય છે. ત્યારે આદિવાસી સમાજના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ માતાજીમાં ખૂબ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. તેથી ચૈતર વસાવાએ આજે પરિવાર સાથે એ દર્શન કર્યા છે. ચૈતર વસાવા એ પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા છે. આજ માટે જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ બેઠકમાં જ તેમના આ તેવર જોવા મળ્યા હતા. તેમણે પ્રથમ બેઠકમાં જ એ માંગ કરી હતી કે આગામી સમયમાં કાચનું કોઈ પણ વસ્તુ એ બેઠકમાં ન હોવી જોઈએ અને બેઠકના CCTVથી લઈને તમામ વસ્તુનું નિરીક્ષણ થવું જોઈએ, તમામ વસ્તુ ચાલુ હોવા જોઈએ. અને આ બધી માંગ વચ્ચે ચૈતર વસાવા આજે પોતાના કુળદેવીના દર્શને પહોંચ્યા છે. તેમણે ત્યાં પૂજા અર્ચના કરી હતી અને ત્યાં જે મહારાજ હોય તેમના આશીર્વાદ લીધા હતા અને ગુજરાતની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પરિવાર સાથે તેમણે સમય વિતાવ્યો છે, કારણ કે ઘણા લાંબા સમય બાદ તેઓ આ રીતના પરિવાર સાથે જોવા મળ્યા છે. છેલ્લા 2 મહિનાથી તો તેઓ જેલમાં હતા. એ અગાઉ પણ રાજનીતિ નર્મદામાં તેજ હતી. ત્યારે આ બધા વચ્ચે ચૈતર વસાવાએ આજે રવિવારનો દિવસ છે, પરિવાર સાથે સમય ફાળવ્યો છે. બીજી તરફ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. તે બધા વચ્ચે ચૈતર વસાવા માતાજીના શરણે ગયા હતા, તેમના આશીર્વાદ મેળવ્યા હતા. તો આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.